હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાગે છે એવું હવે વાતાવરણ જોઈને કે હવે વરસાદ પડશે, કેમ કે અત્યાર સુધી તો વરસાદ ન પડ્યો, પણ હવે પડવાનું ચાલુ થયો છે. ગઈકાલે પડ્યો, આજે પડ્યો. સુરતમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું, અહીંયા ચેન્જ થઈ ગયું. અમે કાલે પહોંચ્યા ને એ પહેલાં સારો એવો વરસાદ પડી ગયો હતો નવસારીમાં. જોઈએ હવે આજે આખો દીનું વાતાવરણ આવું જ છે, એટલે લાગે છે કે શ્રાવણમાં પડશે. શ્રાવણ ભરપૂર છે. ઓલા અષાઢમાં તો ન આવ્યો નવસારીમાં, પણ શ્રાવણમાં આવશે. આ વારનો વરસાદનું કંઈ નક્કી નથી હતું. પડે ને તો એક દીમાં સારો એવો પડી જાય. ગઈકાલે સુરતમાં સારો એવો પડી ગયો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. લાગે એવું જ ને આ વખતે શ્રાવણમાં પડશે. ખબર નથી પડતી. આ વખતે રાંદલ ને બધું ઓલું કરી નાખશે. પેલા નથી પડ્યો તો મને એમ લાગે કે છેલ્લે બધું બગાડશે, તહેવાર ને રાંદલ ને એવું લાગે છે ગણેશ ને હાય તમાય ઠમ ને બધું બધા તહેવાર બગાડ નાખશે. અત્યારે આ મહિનામાં તો તહેવાર જ હોય બધા. હા એટલે કહું શું ડ્રેસ ની સિલાઈ ખોલવા બેઠા? સિલાઈ લીખું જો જાડા થઈ ગયા હે? કાટા નથી પછી હમણાં કરવા પડે ને બેટા. લ્યો. આપણે જાય પેલા બધા મેં એક દી સિલાઈ મરાઈ આવી ને હવે સાઈડ પરની બધી વીખું. ઓકે. તો બધી તૈયારી કરીને અસ્ત્રી કરીને પછી પેક થઈ જાય ને. હા ઈ પેક કરવા પડે એમ. પછી હમણાં હોય કે આપણે તહેવાર જ છે, પછી તરત તહેવાર એની પેલા નીકળી જવું, એટલે પછી આ બધું ભેગું થાય ને. અસ્ત્રી થઈ જાય ને. નકર તો પછી આ વીખવા તો થઈ જાય, પણ અસ્ત્રી ને એવું ન થાય. ના ના, બધું એટલે વેલા મેં કરવા કીધું માંડો આ એટલે વેલું થઈ જાય. કરવા માંડી એટલે હું હવે બે જાડા થતા જાય છે, તો ડ્રેસના કપડા ને એવું બધું નથી થતું. બે હા હું ને હવે બે હા હું ને ડાયટ કરાવવું જોઈશે. હવે હું કરે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. હે ડાયટ ચાલુ કરો, હાલો બે હા હું. તો પતલી થઈ ગઈ બધા એવું કે. ના ના, તારું વેટ ઓછું થઈ ગયું, એ વાત સાચી. થઈ ગયું ને. હા, ખોટું નથી કે ધીમે ઘણું ઓછું થઈ ગયું પહેલા. ના એ તો એ અમુક હોય કે હવે અમુક એવા કપડાં પહેર્યા એટલે એમાં વધારે ઓલા. બાકી આમ વેટ તો ઓછું થયું જ ને. આપણે વજન હમણાં છેલ્લે ચેક કર્યું ત્યારે. હા તો પછી એવું જોઈએ તો પછી શું કરે છે તું બેઠી? થાય ને એટલે ધીમે ધીમે થાય. હા સમજા? તું શું કરવા બેઠી અહીંયા? ખાંડ ભરું. ઓકે, ખાંડ કરી ભરી લ્યો. લઉં ને રનિંગની અને બાકીની ઓલામાં નાખી છે હા મોટા ડબ્બામાં. પપ્પા લઈ આવ્યા હતા ખાંડ, તો બધી ભરવી જોઈશે ને. કઈ વાત સાચી. કઈ નહીં, ભર નાખો હાલો બધી. આ બધી ફર્સ્ટ ક્રાઈમ થેલી આવે ને મમ્મી આ રાખી દે હાચી. હા પછી કઈક લેવા જાવ ને નાનું મોટું તો લઈ જાય મમ્મી. ને હજી ઓલા ભાઈ ઉઠ્યા અત્યારે, આરસીભાઈ ને બેઠા હે દાદાના ખોડામાં. અત્યારે ખાય હે કેળું. શું ખાસ? કેળું ખાતો તો ને? તો અત્યારે હું મોઢામાં લઈને બેઠો એમ ને? આ બીપ બીપ પહેરીને બેઠા ને મેં કીધું કેળું ખાવાની તૈયારી કરો, કંઈક ફ્રૂટ ખાવાનું. હે ઓકે. એમને મોઢામાં ખંજવાળ આવે એટલે અમે આપતા નથી આ પેસિફાયર એને એમને કોઈ દી. અત્યારે રમવા ઓલો ખવડાવું તો લઈને બેઠો તો વળી મોઢામાં નાખવા માંડ્યો. ભાઈ અમે પેસિફાયર એને કોઈ દિવસ આપ્યું નથી. એમને ખાલી એમને ચૂહવા સારું કે એને સારું એને ટીથર આપી, પણ પેસિફાયર નથી આપતા. બરાબર ને ખુશી? હજી સુધી આપણે નથી આપ્યું. આપણે કોઈ દિવસ ખાવામાં જ આપી, ફ્રૂટમાં ને એમાં આપી. એને કેળું ખાવું હોય ને તો એને એમાં ભાવે એ કેળું, તો ઈ એમાં જાતે ખાય. ખાતા શીખે એટલે ઈ હાથે પકડીને ખાય ને તો પકડીને ખાય ને એટલે તો ઈ કઈ વાંધો નથી. અને પણ બાકી એમને ન આપી. અત્યારે આમ તો હા અત્યારે રમે હે નથી ખાવા ટાઈમ. ઓકે એટલે જો અમુક માણસને નીંદર આવે તો ખભે જ માથું રાખીને સુઈ ગયા હે. ઓય હજી રીલ નથી બનાવી, નીંદર કરે છે અત્યારમાં. હે કેમ નીંદર કરે કે કરે છે? આમ હજી ઓલું નહીં, સ્વિચ ચાલુ નથી થઈ લાગતી. આવી ગઈ. હે આવી શું આવી ગઈ હતી? નીની. નીની મેં કીધું સ્વિચ ચાલુ, સાચું કે એમ લાગ્યું કે આવી ગઈ હતી. ચાલો બસ આમ ઉડાડી ગઈ. ઉડાડો ઉડાડો, આમ જોશામાં આવો, આમ જોશમાં. કેર નીંદર આવતી હોય ને ક્યારે કે અમે પણ માણસ છીએ એટલે હાજુ જોવા દે તો તમને નહોતી ખબર. લા લા ને ને આજે છે રવિવાર, તો આજે રવિવારથી યાદ આવે આજે હતી વીર પસલી. તો બધાને વીર પસલીની હાર્દિક શુભકામનાઓ. બધા રહેતા હશે
બધા અલગ અલગ રિવાજ હશે આઈ થિંક વીરપસલી ઘણા કંઈક બીજું કહેતા એ બધી મમ્મીને વધારે ખ્યાલ આ તો ખ્યાલ કે વીર પહલી હતી કેમ કે હમણાં પપ્પાએ મને પહલી મોકલા કીધું હતું ને એવું બધું હોય એટલે અમે યાદ આવ્યું વરી હે મમ્મી પહલી હોય ને જી બેન ભાઈની માનતા કરી હોય રે હંજા પેલાનું આ અમાર ગઈઢાનું પરંપરા આયલા આવે મેં દોરા કરીને પીપરે બાંધી આવી બધું કરી લીધું હંજા દોરા બનાવીને પછી એને કલર વાળા કંકુ વાળા કરીને પછી પીપરે એની ગાંઠું છોડીને બાંધી આવી આમાં તો પરંપરા અમાર ગઈઢાનું આયલા આવે એ તો બધાય અલગ અલગ ઘણા વીર પસલી કઈક અમુક હોય કેમ અમુક તહેવારને અમુક બધાય અલગ અલગ વસ્તુ કહેવાતું હોય કઈ કહેતા હોય એમ બધાય કરતા હશે ને મમ્મી જેને આ તો મને નથી ખબર આપણા કાઠિયાવાડમાં તો બધાય કરે આપણા કાઠિયાવાડમાં બધાય કરે જેને ભાઈ ન હોય એ બેનું માનતા કરે કે માર ભાઈ નાનો થાય તો હું એના માટે આટલી પહલી રહીશ જીવી ત્યાં લગન રહીશ આપણે ફઈએ પપ્પાની રાખીએ એ જ્યાં લગન મળશે ને ત્યાં લગન રહેશે એને એવી માનતા રાખી ઓકે પહલી આપણે દર વર્ષે ફઈને નથી મોકલાવતા હા ઈ તો દર વખતે મોકલાય છે કા ખુશી આપણે હા મોકલાવે છે કેટલા દિવસ અગાઉ મોકલાય પણ શું હોય કે આપણે બહેન તા મોકલાવી દે એટલે ભૂલાઈ ન જાય વરી ભૂલાઈ ન જાય અને એક વખત પહેલા તો અમે મની ઓર્ડર કરતા ને તો એક વખત તો મની ઓર્ડર પહોંચ્યું જ નહીં એવું અટવાઈ ગયું તઈ તો કાઈ હતું નહીં હા યાર પોસ્ટમાં મની ઓર્ડર કરતા પૈસા અહીંયાથી નાખી તો પોસ્ટ વાળા અહીંયા આપે પછી એવું હતું નહીં ને તો પછી એને ઓલા ટપે ચડાવી દીધું ઈ વખત ફઈએ ને પછી હામ નકોડી કરી અરે રે પછી હું ઈ ઓલું હોય કે આપણા ભાઈના જે પૈસા ખાય આપી નહીં ખાય વસ્તુ આપે તો હાલે ને હા ઈ વસ્તુ આપો એટલે બધે વસ્તુ નો મોકલે ભરીને દે હા રૂપિયા દઈ દે એને જે વસ્તુ કરવી જે ખાવું હોય ઈ ખાય હા ખાઈ લે એમ ઈ વસ્તુ એટલે જીપે હે આ ફટફટ હવે તો હા અમુક ને તો ઘઉંનો ખોબો ભરીને રહેવાની માનતા કરી હોય તો ઘઉંનો ખોબો ભરીને દે એ બધા અલગ અલગ રીતે માનતા રાખી પેલાના ટાઈપમાં ઓલો ટાઈમમાં જે રાખી હોય માનતા ઈ હાલતી તો જો હવે તો આવી રીતે તહેવારો કાંઈક ને કંઈક નાના મોટા બધા તહેવારો આવતા અમે હજી આ પહલી ગઈ હમણાં આવશે રક્ષાબંધન જોતમાં આવી જઈશ અઠવાડિયું જ બાકી રહ્યું કહેવાય આમ તો 27 તારીખે 9 તારીખે રક્ષાબંધન અઠવાડિયું જેવું થશે એવું તરત આવી જાય અઠવાડિયું કેમ બઈ જાય ને કઈ ખબર જ નથી પડતી રક્ષાબંધન આવશે પછી તો લાઈનમાં તહેવાર હાઈતમ આઈટમનું તમને તરત હું છે ને આશીષને ઘણા ટાઈમથી આ કહું છું કે તમે છે ને એકવાર હોસ્પિટલે બતાવી દો પણ માને કોણ માનતા નથી વાંધો અહીંયા પડે હવે વાત એવી છે કે આશીષ છે ને બેલ્ટ પહેરે ને તો આશીષને છે ને બેલ્ટની ખબર નહીં એલર્જી થઈ કે હવે આઈ ડોન્ટ નો મને છે ને ક્યાંય કાંઈ ખ્યાલ નથી એલર્જી જ છે મને તો એવું જ લાગે છે કે બેલ્ટ પહેરે ને તો અહીંયા છે ને પછી એને ખંજવાળ આવવા માંડે તો મેં પહેલાં એને એક ટ્યુબ સજેસ્ટ કરી હતી તો એ ટ્યુબ લગાવી પણ એક તો એ લગાવવાના જોર પાછા ટ્યુબ હું જ્યાંથી કહું ને યાદ કરાવું ને તેથી ટ્યુબ લગાવે બીજા દીએ ન લગાવે પાછા ત્રીજા દી યાદ કરાવું તે લગાવે રેગ્યુલર લગાવતા નથી પણ એ ટ્યુબથી એને કાંઈ હજી ખંજવાળ આવે જ છે એમ તો એકવાર મેં કીધું કે હવે એને છેવટે હોસ્પિટલે જઈ આવો અને એકવાર બતાવી દો શું હે મેટર તો આપણે એને એ ઓલું દૂર થઈ જાય એક પ્રોબ્લેમ તો આ પ્રોબ્લેમ અત્યારે આવ્યો હોસ્પિટલ હવે ફાઇનલી જવું જ પડશે કારણ કે એને થોડુંક વધી ગયું છે અત્યારે બહુ જ ખંજવાળ આવે છે બેલ્ટના હિસાબે તો હવે આશીષજી આનું થાય છે કે નહીં હોસ્પિટલ ભેગા થાવ ને જાઓ ખુશી મને વચ્ચે કહેતી હતી કે તમે એકવાર ચેક બતાવી આવો કે તમને કાંઈ એલર્જી થઈ ગઈ એલર્જી મને કીધું જ ખરી મને ઓલી ધાતુની એલર્જી ને એ જ એલર્જી લાગે મેં અમારા ચશ્મા બદલાવી નાખ્યા મેં પ્લાસ્ટિકના પહેરી લીધા એટલે મને અહીંયા જરાક આવતી હતી ખંજવાતી ઈ બંધ થઈ ગયું મેં બે આપ પહેરવાનું બંધ કરી દીધું ઘડિયાળ ને ક્યાંય પણ પહેરતો તો અહીંયા સારું થઈ ગયું અહીંયા થઈ જતું તો એવી રીતે હવે મને ને અહીંયા બેલ્ટ પહેરવું તો બેલ્ટનો જે ઓલો આવે ને શું કહેવાય બે મને અત્યારે ભૂલાઈ ગયું આમ તો લેધર નો હે આખો પ્યોર પણ એનો જે ધાતુનું આવે તેનો તો ઈ અડે ને સ્કિનમાં એટલે અહીંયા મને હે ને ઇરિટેશન હું હમણાં એને આશીષને એ કહેતી હતી કે આપણે બેલ્ટ એવો કઈ આવતો હોય તો હું સર્ચ કરતો પ્લાસ્ટિક નહીં આખો કઈક એવું જે આગળ ધાતુ જેવું આવે એની જગ્યાએ કઈક બીજું આવતું હોય પ્લાસ્ટિક બેઝ બને કા પછી કઈક કાપડ જેવું કઈ બનતું કાપડ જેવું તો નો બને કાપડનું બેલ્ટ નો બને ને કેમ કે કાપડનું આગળનું થોડુંક ઓલું તો બેઝમાં ઓલું રાખવું તો પડે જ ને આમ ઓલો ફોરાવા માટે બકલ બેલ્ટનું બકલ અત્યારે યાદ ન જોઈ હવે કે
શું કરીએ, એવું કાંઈ એવી બ્રાન્ડનો બેલ્ટ એવો કાંઈ આવતો હોય તો હું આશીષને કહું તો એ તમે લઈ લ્યો. આરસી ઉઠી ગયો પાછો, અત્યારે જ સૂતો પણ પાછો બી ગયો ઉઠી ગયો, લાગે. બી ગયો હોય ક્યારેક બી જાય. ઈ પેલા તો બહુ બી જતો પણ હવે ક્યારેક હજી બી જાય. મમ્મી પાછો ઉડાઈ જશે. હું જઈશ ને બહાર તો પાછું ઉઠી આરસી હમણાં જશે. તો કેવું કરે ખબર આરસીસ ને જોવે ને એટલે તરત એટલો સારો થાય ને એને એમ કે હવે મને તેડો ને તેડો મને ફેરવો. પછી આરસીસ હમણાંથી હે ને એને આમ હિંચકા ખવડાવે આમ હાથેથી. તો હવે એમ કે હિંચકા જ ખવડાવો. જેવો આરસીસ એવાયલો કર્યો હે ને આશીષને કામ ન કરવા દે. આશીષને જેવા જોઈએ ને રોવા માંડે, ચારા કરવા માંડે, ખાય ને એવું બધું કરવા માંડે. કાંઈ નહીં તો કાલ પરમ દિવસે જ્યારે હવે આશીષ કે ત્યારે હોસ્પિટલે જઈ આવી, એકવાર બતાવી દઈશું એને હે. અને બેલ્ટવાળું કંઈક સજેસ્ટ કરજો તમે લોકો કે શું કાંઈ બેલ્ટમાં એવું આવતું હોય તો એને એ આખી એલર્જી વહી જાય કદાચ એનાથી થતું હોય, એને ખંજવાળ આવતી હોય તો. અને જો આજે થોડાક પાર્સલનું ને બધું લખવાનું હતું, એ બધું કામ ફિનિશ થઈ ગયું. અને હવે સૂઈ જઈશું. પછી આજે મને થોડુંક ઓલું હે, કાંઈ નહીં કાલે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમારે કંઈ કહેવાનું છે સર? ના બાય બાય બધાને, જય શ્રી કૃષ્ણ. બાય બાય ટાટા. હજી મારે કંઈ કહેવાનું હતું પણ હું ભૂલી ગઈ આશીષ. શું કે ને હવે ભૂલાઈ ગયું પછી શું થાય? કાંઈ વાંધો નહીં, હાલો. ઓકે જો હું પતલી થઈ ગઈ, બતાવું તમને બધાને. જો આ પેન્ટ મને હાવ થતું નહીં, આ પેન્ટ મને એકદમ ઓલું થવાનું. વાહ રે વાહ ખુશી, વાહ ખુશી, વાહ ખુશી. બાય બાય.